તો સુરત જિલ્લામાં 10 દિવસ પહેલા થયેલા માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું। ડાંગરના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર પલળેલા ડાંગરને સુકાવવા મજબૂર બન્યા। રાત્રે પણ કીમ નજીક ખેડૂતો પાક ચોરાઈ ન જાય તે માટે રખેવાળી કરતા અને સુકાયેલા પાકને કોથળામાં ભરી ઘરે લઈ જતા જોવા મળ્યા। વાહનોથી ધમધમતા હાઈવે પર રાત્રે કામ કરવું પડે છે, જે ખેડૂતોની મજબૂરી દર્શાવે છે। માવઠાએ આખા વર્ષનું આયોજન બગાડી દીધું છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે ઝડપી આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। હાલમાં સરકારે નુકસાનનો સર્વે કર્યો હોવાનું જણાવાય છે, પરંતુ ખેડૂતોને તાત્કાલિક રાહતની જરૂર છે। તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22 નો વર્તારો આપ્યો છે, તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાઠવવા માટે મજબૂર બન્યા છે। સરકારને અમારી ખાસ અપીલ છે કે જ્યાં બધા વધી રહ્યા છે તેમ ડાંગરનો ભાવ પણ વધવો જોઈએ, ઘટવો ના જોઈએ।